નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન જર્જરિત હાલતમાં થઈ જતા તેના નવીનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરતા સરકારે ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટી વધારવા માટે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડેરિયાની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો. તો બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઈ કેજી સિસોદિયાનો વિદાય સમારંભ યોજાયો. ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં થઈ જતા તેના નવીનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા અ વર્ગમાં આવતી હોય 5 કરોડ રૂપિયાની જોગવાઈ થતી હતી. જો કે ભરૂચ નગર વિકસિત થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં રાખી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરતા સરકારે ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટી વધારવા માટે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભળી રહ્યો છે. બીજી તરફ શહેરી વિસ્તારો પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં કલાપ્રેમી માટે એકમાત્ર ગણી શકાય એવું પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ ગયું હતું, જેના કારણે કલાપ્રેમીઓ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આગવી ઓળખ અંતર્ગત આ ટાઉન હોલને નવીન બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા વર્ગ અમાં આવતી હોવાના કારણે તેને 5 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર હોવાનું સત્તાધીશોના ધ્યાનમાં આવ્યું હતું. બીજી તરફ શહેરના થતા વિકાસને લઈને તેમની વસ્તી વધારાને ધ્યાનમાં રાખી શહેરનું ટાઉન હોલ મોટા અને વધારે સિટિંગ કેપેસિટીવાળું બને તે માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ માટે તેમજ સિટિંગ કેપેસિટીના વધારા માટે પ્રથમ તબક્કે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી. નોંધનીય છે કે ટાઉન હોલની સિટિંગ કેપેસિટી પહેલાં 672 હતી, જે હવે નવા આયોજન મુજબ વધારીને 720 કરવામાં આવશે. ભરૂચ શહેરના અત્યંત પ્રખ્યાત સંગીતના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ જેમણે રોશન કર્યું છે એવા પંડિત ઓમકારનાથ હોલ, જે છેલ્લા 30 વર્ષ પહેલાં બન્યો હતો. સૌ આપણે બધા લોકો સાક્ષી છે કે ભરૂચ શહેરની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓમકારનાથ હોલમાં થઈ છે. આખું ભરૂચ જિલ્લો એનો સાક્ષી છે. હવે સમય બદલાયો છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને એના માટે નવા હોલની, વધુ કેપેસિટી સાથેના નવા હોલની આવશ્યકતા ભરૂચ શહેરના લોકોને હતી, જે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં એમણે 10 કરોડ રૂપિયા આ હોલ માટે મંજૂર કર્યા છે. લગભગ 700થી ઉપરની કેપેસિટીવાળો હોલ બનશે. હવે લગભગ 1 મહિનામાં બધી પ્રક્રિયા પૂરી થઈને એનું ખાતમુહૂર્ત કરીને નવો હોલ ભરૂચ જિલ્લાની જનતાને, ભરૂચ શહેરની જનતાને આગામી દિવસોમાં મળશે. હજી ફેઝ 1માં 10 કરોડ રૂપિયાનું કામ કરીશું. અંદાજિત અમારું જે આયોજન છે એ પ્રમાણે મોટા મહાનગરોમાં જે પ્રકારે હોલ હોય છે એ પ્રકારના હોલની ડિઝાઇન સરકારના કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને ઉપર પણ હજી કદાચ 6 કરોડ રૂપિયાની જરૂર પડશે તો રાજ્ય સરકાર મદદ કરશે. આ પ્રકારની હૈયાધારણા આપણને આપવામાં આવી છે. હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આના માટે ખૂબ અભિનંદન આપું છું. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ અંદાજિત 1.25 વર્ષ જેટલી ફરજ બજાવી. હાલમાં તેમની બદલી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બહોળો વિસ્તાર આવેલો છે. તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. તેવામાં 1.25 વર્ષ પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ ગડરિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી. મળતીયો સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પરતા રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારના લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી. શહેરમાં કોઈપણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય, તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડે પગે હાજર રહીને તેમનો જુસ્સો વધારતા જોવા મળ્યા છે, જેના કારણે તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા. જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ જિલ્લાના 5 પીઆઈઓની આંતરિક બદલી કરતા
એ ડિવિઝન પીઆઈ વી યુ ગડેરિયાની પુનઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી, જેથી ગતરોજ સાંજના સમયે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી વી યુ ગડેરિયાની કામગીરીના સંસ્મરણો વાગોડ્યા હતા. જ્યારે આખરે તેઓએ તેમની કેબિનમાંથી બહાર આવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી. આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાવી કોઈપણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મીઓ ભાઈ બહેનોની આંખો ભીની થઈ ગઈ હતી. જોડે 1 વર્ષનો અનુભવ છે મારે. કોઈ દિવસ કોઈ સાહેબ એવું ના કે 2 વાગે ફોન કરજો કે ખરા, પણ કરીએ ને તો એમ બીક લાગે કે સર ફોન કરશું શું કહેશે એમ, પણ સર આપ સાહેબ જોડે નહીં લાગી બીક. અને મેં તો ઘડી જોઉં ઘડિયા ઘડી કે સર જોડે સર આ શું છે સર તાત્કાલિક જ કાર્યવાહી કરવા કે સર ખરેખર બહુ સારો લાગ્યો અનુભવ આપ સાહેબ જોડે. સર જોડે 1 મહિના જેવો એક્સપિરિયન્સ થયો છે કે એમની અંડરમાં મેં કામ કરેલું છે. એક સારી એવી બાબત મેં સરમાંથી શીખેલી છે કે જ્યારે હું સર જોડે બેઠેલી અને હાઈકોર્ટ જવાનું હતું કામના અર્થે, તો સર મને સારું એક વાત કરેલી હતી કે તમે પોલીસ સ્ટેશન પર કોઈ માણસ આવે ને એને શાંતિથી સાંભળશો અને ખાલી શાંતિથી એને સાંત્વના આપશો ને તો બી તમારા કામ છે ને અડધા થઈ જશે. અને સામેવાળાને તમે સાંભળી લેશો ને તો એને એમ થશે કે મને કોઈ સાંભળો. કારણ કે અત્યારે સમાજમાં છે ને સાંભળવાવાળા લોકો ઓછા છે, બોલવાવાળા થોડા વધી ગયા છે. તો મને સરની છે ને આ વાત બહુ સારી લાગી હતી કે જ્યારે એક વ્યક્તિઓ હતા, મતલબ ચોક્કસ સ્પેસિફિક નથી કહેતો, પણ નારાજગી સાથે આવેલો માણસ જ્યારે સાહેબથી એટલો ઇમ્પ્રેસ થઈને ગયો કે એની નારાજગી ભૂલી અને સાહેબ માટે એણે એક વિડીયો પોસ્ટ કર્યો અને સાહેબ માટે એણે ખૂબ જ માન વ્યક્ત કર્યું. આનાથી વધારે સારી હકારાત્મકતા શું હોય કે જ્યારે એક આખું ટોળું વિરોધ લઈને આવ્યું હતું, સાહેબ એમને કેટલી સરસ રીતે સાંભળ્યાને હેન્ડલ કર્યા હશે. એમણે મીડિયાને રિક્વેસ્ટ કરી અને સાથે એક સરસ વિડીયો બનાવીને મૂક્યો કે સાહેબના સહકારથી અમારો વિવાદ પત્યો. આ એક ખૂબ સારું એક ઉદાહરણ અમે અમારા જીવનમાં જોયું છે. શરૂઆતમાં અહીંયા જ્યારે મારો ઓર્ડર થયો ત્યારે બહુ જ ટફ પોલીસ સ્ટેશન હતું એવી વાતો સાંભળેલી, પણ મને અહીંયા આવ્યા પછી જરાય ટફ મને નથી લાગ્યું. એનું કારણ છે કે મારો સ્ટાફ એટલો સરસ. સેકન્ડ પીઆઈ સાહેબ મને મળ્યા હતા, ડી સ્ટાફના છોકરાઓ બહુ મજબૂત અને તમામ આગેવાનો બી બહુ જ સારા મારી પાસે આવે. એમની જે પણ રજૂઆતો આપણે સાંભળીએ અને એનો નિકાલ કરીએ તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો પછી મને તો કંઈ એવું લાગતું નહોતું કે બહુ હેવી છે, રૂટીન મુજબ ચાલ્યા કરતું અને ચલાવ્યા કરે. એટલે લોકો એમ કહેતા કે ભાઈ કઈ રીતના આટલું બધું તમે સ્મૂથલી ચલાવો છો, પણ એમાં કશું હોતું નથી. લોકોની વાત સાંભળો, સામે એના સોલ્યુશન્સ આપો તો ઓટોમેટિક બધું થઈ જતું હોય છે. પ્લસ અમારા સમયમાં પોલીસની યુનિટી બી બહુ સારી રહી, બધા મજબૂત બંદોબસ્તો કર્યા. ભદ્રેશભાઈની 2 થી 3 યાત્રાઓ, સ્વામીજીની 2 થી 3 યાત્રાઓ, પ્રહીમભાઈના નાના મોટા પ્રશ્નો, નંદેલાઓનો પ્રશ્નો, ઘણા પ્રશ્નો આવ્યા, ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા. કલેક્ટર કચેરીના રોજના પ્રશ્નો, મીડિયા મિત્રોને બહુ સહકાર મળ્યો અને સૌથી વધુ સહકાર મને મારા પોલીસ સ્ટાફનો મળ્યો કે જેમના થકી મોર પીછાથી રળિયામણો હોય એમ આ મારા પીછા કહેવાય અને અમારા હાથ પગ કહેવાય. આમના તમે જે પણ મારા વખાણ કર્યા કે જે પણ મારી કામગીરીની તમે જે વાતો કરી એ તમામ મારા સ્ટાફ વતી છું અને મારા સ્ટાફે મારો ઓર્ડર બિલકુલ નિસંકોચ માન્યો છે અને તમામ તમારા પ્રશ્નોના અંદર એ લોકો જ દોડ્યા છે. મેં તો ખાલી કીધું હશે કે તમે આવ્યા હશો રજૂઆત લઈને કે સાહેબ આવું છે, તમે કીધું હશે ભાઈ મહિપાલ તાત્કાલિક આજે આ કરી દો, ભાઈ કાના તાત્કાલિક જાઓ આમ કરી દો, લેમગર સાહેબ આ જગ્યાએ જઈને આમ કરી નાખો. મેં એમ જ કીધું હશે, દરેકને એ જ અનુભવ હશે, પરંતુ એમણે એ કામ કર્યું ને એ કામ કરી બતાવ્યું ને મને રિપોર્ટ કર્યો. એટલે હું મારા સ્ટાફ થી રળિયામણો છું. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ કેજી સિસોદિયાની દહેજ ખાતે બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, લાખા હનુમાન મંદિરના મહંત સહિત રૂરલ પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં ભરૂચ જિલ્લામાં પોલીસ વડા મયુર ચાવડા દ્વારા 6 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયાની વાઘરાના દહેજ ખાતે બદલી કરવામાં આવી છે. પોલીસ મથક ખાતે તેઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પૂનગામ લાખા હનુમાનજી મંદિરના મહંત સહિત રૂરલ પોલીસ મથક વિસ્તારના આગેવાનો, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય સમારંભમાં પીઆઈ કેજી સિસોદિયાએ રૂરલ પોલીસ મથક ખાતેના તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોડ્યા હતા અને તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં સુવિખ્યાત હિલ સ્ટેશન પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલી આતંકી ઘટના સમગ્ર દેશને હચમચાવી નાખી છે. હથિયારબંધ આતંકીઓએ ફરવા ગયેલા પર્યટકોને લક્ષ્ય બનાવી તેમના નામ અને ધર્મ પૂછીને ગોળીબાર કરીને 27 પર્યટકોની ગોળી મારીને હત્યા કરી છે. આ નરાધમ કૃત્ય પછી દેશભરમાં શોક, રોષ અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ હિન્દુ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાની તીવ્ર નિંદા કરવામાં આવી રહી છે તથા આતંકવાદના સમૂળ નાશ માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક અને કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે પણ આ ઘટનાની નિંદા કરી છે. પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોના હિન્દુઓ પર વારંવાર થઈ રહેલા હુમલાઓથી તેવું લાગી રહ્યું છે કે હવે હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી. સંસ્થા તરફથી એવી પણ માંગ કરવામાં આવી છે કે કાશ્મીર સહિત દેશના દરેક ખૂણામાં ત્રાસ ફેલાવતા આતંકવાદી સંગઠનોનો સમૂળ નાશ થાય અને હિન્દુસ્તાનના દરેક નાગરિક, વિશેષ કરીને હિન્દુ સમુદાય નિર્ભય જીવી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ગઈકાલે જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં 26 લોકોની જાતિ અને નામ પૂછીને ગોળી મારવામાં આવી, એવી જ રીતે અત્યારે દેશભરના ખૂણે ખાચરે બી આ રીતના જ બનાવો બની રહેલા છે. તો અમે આવેદનપત્ર આપીને દેશના પ્રધાનમંત્રીશ્રીને જાણ કરવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજાઓ કરવામાં આવે. તાજેતરમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામ રૂપે ભરૂચ જિલ્લામાં પ્રવાસ ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે. ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર લોકોમાં સુરક્ષાને લઈ ઉપજેલા ભયને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસને મોટા પાયે રદ કરવામાં આવ્યા છે. અધિકૃત આંકડાઓ મુજબ 700થી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ કરી છે અને આ દરમિયાન અંદાજે 22,000થી વધુ મૂલ્યની 700થી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે. ટ્રાવેલ્સ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઉનાળુ વેકેશનના શરૂઆતના સમયગાળામાં આ સ્થિતિ સર્જાઈ હોવાને લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે. પરિવારો હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા. જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે બનાવ બન્યો છે તેનું અમને અને ભરૂચ જિલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સના તમામ ઓપરેટરોને દુઃખ છે. દુઃખની સાથે ભરૂચ જિલ્લામાંથી ટોટલ આવનાર દિવસની અંદર 700 યાત્રિકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના હતા. એટલે 14 બસો ભરૂચ જિલ્લામાંથી જવાની હતી 10થી 12 દિવસના પ્રોગ્રામની અંદર. એક વ્યક્તિની ટિકિટ 22,500, એટલે 700 વ્યક્તિના પૈસા થાય આશરે 8 કરોડ રૂપિયા. એ ભરૂચ જિલ્લાના ઓપરેટર દ્વારા ઉઘરાવી અને યાત્રા માટે જમ્મુ કાશ્મીર જવાની હતી. પણ આ દુઃખદ જે બનાવ બનેલો છે, જે નિર્દોષ લોકોની જે આતંકવાદીઓએ હત્યા કરી છે, તેના કારણે ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ એસોસિએશનને તો નુકસાન થયું છે, સાથે જમ્મુ કાશ્મીરની રેવન્યુને પણ નુકસાન થયું છે. ત્યાંના વેપારીઓ, હોટલવાળા, ઘોડેસવારીવાળા, શિકારાવાળા ને સ્થાનિક લોકોને જે રોજગારી મળતી હતી, જે યાત્રિકો આવે, ટુરિસ્ટો આવે એના દ્વારા, તેઓને પણ આશરે 8-10 કરોડનું એવો લોકો માટે નુકસાન છે. ટોટલ આ બનાવ બનવાથી અંદાજિત ભરૂચ જિલ્લામાંથી ને ત્યાં થઈને ટોટલ 16થી 17 કરોડનું નુકસાન ભરૂચ જિલ્લાને અને જમ્મુ કાશ્મીરને ભરૂચ જિલ્લા તરફથી જે પૈસા મળવાના હતા એની અંદર થયું છે. આવનાર દિવસોની અંદર જ્યાં સુધી માહોલ સારો નહીં થાય ત્યાં સુધી અમે જમ્મુ કાશ્મીરની ટૂરનો બહિષ્કાર ભરૂચ જિલ્લાના તમામ ઓપરેટરો તો કરીશું ને કરતા રહીશું. હવેની ભૂમિકાની અંદર અમે દરેક યાત્રિકને બોલાવીને સમજાવીને એમને રકમ પાછી આપીએ છીએ
કે તમે જે પૈસા ભરેલા છે તમે પાછા લઈ જાઓ. તમારા જીવના જોખમે અમે કોઈ પણ ટૂર જમ્મુ કાશ્મીરની કરવા માંગતા નથી. એટલે દરેકને બોલાવીને એમની રકમ પરત આપીએ છીએ, જે મરનારની આત્માને શાંતિ આપે. અસ્તુ. ભારત માતા કી જય. ભરૂચમાં આવેલ કેજે ચોકસી લાઇબ્રેરીમાં લાખો પુસ્તકો આવેલા છે, જ્યાંથી લોકોને જ્ઞાન મળી રહે છે. વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલના રોજ ઉજવાય છે, પરંતુ કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલનું માનવું છે કે દરેક દિવસ એ પુસ્તક દિવસ છે. વિશ્વ પુસ્તક દિવસ જે દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે, તે પુસ્તકો અને વાંચનના વૈશ્વિક ઉજવણી તરીકે ઉજવાય છે. 1995માં યુનેસ્કો દ્વારા શરૂ કરેલ આ દિવસ વાંચનના આનંદ અને સમાજને આકાર આપવા સાહિત્યની સ્થાયી શક્તિ પર ભાર મૂકે છે. આ દિવસ વિલિયમ શેક્સપિયર અને મિગુએલ ડી સવાર્ટેસ સહિતના અગ્રણી લેખકોના જન્મ અને મૃત્યુની વર્ષગાંઠને સમર્પિત છે, જે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વનું એક અદ્ભુત વણાટ કામ છે. આ દિવસ 100થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. દરેક ઉત્સવોમાં એક અનોખો સ્વાદ લાવે છે. પુસ્તક વાંચન કાર્યક્રમોથી લઈને વાર્તા કહેવાના સત્રો સુધી વિશ્વ પુસ્તક દિવસ વાંચન પ્રત્યે પ્રેમને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને યુવા મનમાં એક એવો દિવસ છે જ્યાં પુસ્તકો સેતુ બને છે, વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોને જોડે છે, સરહદો પાર સમજણ અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપે છે. આ અંગે ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર કહે છે કે એક દિવસ પુસ્તક દિવસ હોતો નથી, દરેક દિવસ એ પુસ્તક દિવસ તરીકે ઉજવવો જોઈએ. પુસ્તક તમને સ્વયં ઉજાગર કરનાર એલાર્મ છે, વાંચતા વાંચતા સૂઈ જનાર પણ છે, પણ આપણે વાંચીને જાગી જવાનું ધ્યેય રાખવું જોઈએ, જેના માટે આપણે નાનપણથી જ આપણા બાળકોને લાઇબ્રેરીની મુલાકાત કરાવી પુસ્તકો તરફ વાળવા જોઈએ, જેથી તેઓમાં સારા ગુણોનું સિંચન થાય. આજે વિશ્વ પુસ્તક દિવસ છે. વિશ્વના 100થી ઉપર દેશોમાં આજે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ રહ્યો છે. અને એમ તો મારું એવું માનવું છે કે લાઇબ્રેરી કે ગમે ત્યાં આપણે પુસ્તક રોજે રોજ પુસ્તક દિવસ તો રોજે રોજ ઉજવવો જોઈએ અને ઉજવાય તો રહેવો જોઈએ. વાંચતા વાંચતા સૂઈ જનારા તો ઘણા બધા મેં જોયા છે, અને પણ વાંચતા વાંચતા જાગૃત થવું એ જ ખરું મહત્ત્વનું કર્મ છે. અને વાંચીને જાગૃત થઈને સમાજ માટે, દેશ માટે ઉપયોગી થાવ તો એ વાંચન કરેલું સાર્થક છે. બાકી વાંચે તો બધા જ છે, ઘણા કે મેં ઘણા પુસ્તકો વાંચી નાખ્યા, પણ નાખ્યા છે એને અમલમાં મૂકવાના, એના સારા વિચારોને અમલમાં મૂકી અને ઇમ્પ્લિમેન્ટ કરી અને સમાજને અને દેશને મદદરૂપ થવાનું છે. ગઈકાલે એક સરસ સ્કૂલના વિદ્યાર્થીઓ, કેલોર સ્કૂલના વિદ્યાર્થીઓ એમના ટીચર્સ સાથે આવેલા, તેમને પણ આ જ સમજાયું છે કે માતા પિતા સાથે આવો, બાળકોને માતા પિતા સાથે લાવી અને એમને કહો કે માતા પિતા સાથે જેમ તમે મોલમાં લઈ જાઓ છો બાળકોને, એ રીતના લાઇબ્રેરી લઈ જાઓ, પ્રથમ વખત ફરવા લઈ જાઓ અને પછી વાંચન માટે એને આગ્રહ કરો, તો એ લોકોને વાંચન એના પ્રત્યે લોકોની રુચિ કહેવાશે અને આગળ વધશે. થેન્ક યુ. અંકલેશ્વરના 3 રસ્તા શ્રી ખેતેશ્વર સર્કલ ખાતે શ્રી ખેતેશ્વર મહારાજની જન્મજયંતિ નિમિત્તે રાજપુરોહિત સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી ખેતેશ્વર મહારાજની 113મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 3 રસ્તા ખાતે આવેલ શ્રી ખેતેશ્વર સર્કલ ખાતે સાંજના અરસામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, સમાજના આગેવાન હરીશભાઈ રાજપુરોહિત, પુખરાજ રાજપુરોહિત, લાલજીભાઈ રાજપુરોહિત, ભવાનીસિંહ અને માંગીલાલ સહિત મોટી સંખ્યામાં રાજપુરોહિત સમાજના અને રાજસ્થાની સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. जय सिया राम। आज राजस्थान की धींगी धरा पर खेताराम जी महाराज का 113वां जन्म महोत्सव मनाया जा रहा है। हमारे अंकलेश्वर में राज पुरोहित समाज सब मिलके भगवान खेताराम जी का आज पूजन अर्चन और आरती का कार्यक्रम रखा गया है। भगवान खेताराम जी महाराज सत्य, प्रेम और समरसता का अवतार माना जाता है। खेताराम जी बाबा, उनका आज जन्म महोत्सव को दिन के दिन में पूरे राजस्थान एवं राजपुरोहित समाज को खूब खूब धन्यवाद देता हूँ, साधुवाद देता हूँ। भगवान खूब आप लोग को गति प्रगति करावे, ऐसी शुभकामना। जय सिया राम, जय खेताराम जी। એસઓજી પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન મકાન ભાડુઆતના જાહેરનામાના ભંગના કુલ 343 ગુના દાખલ કર્યા છે, જેના કારણે ભાડા કરાર કર્યા વગર રહેતા ભાડુઆતો અને મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચનાઓ આપી છે. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડ્યા હોય
જે અનુસંધાને ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરીને નાબૂદ કરવા ઔદ્યોગિક એકમોમાં રહેતા પરપ્રાંતીય ઈસમોને મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ હાથ ધરવામાં તારીખ 19 થી 22 એપ્રિલ 2025 દિન 4 માટે રાખવામાં આવેલ સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી મકાન ભાડુઆત ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશમાં મકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરાવવાવાળા વિરુદ્ધ જાહેરનામાના ભંગના કુલ 343 ગુના ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 223B મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિકના ડોક્ટર G.B. સાયણિયા દર ગુરુવારે દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને તેઓને વિનામૂલ્યે દવાઓ આપશે. તેઓની માનદ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અંકલેશ્વરમાં રહેતા ડોક્ટર G.B. સાયણિયા ઘણા વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિક ચલાવી રહ્યા છે. તેમના ક્લિનિકમાં મેડિકલ સ્ટોર સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ડોક્ટર G.B. સાયણિયાએ ગરીબ દર્દીઓની ઉપસ્થિતિ જોઈને તેઓએ અઠવાડિયામાં એક દિવસ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપી માનદ સેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે માનદ સેવાના ભાગરૂપે દર ગુરુવારના રોજ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવાના નિર્ધારને અમલમાં મૂકી દર ગુરુવારના રોજ સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 4 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે. ત્યારે ડોક્ટર G.B. સાયણિયાની માનદ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે તેમની આ માનદ સેવા અન્ય તબીબો માટે પણ પ્રેરણારૂપ બની છે. મારું નામ ગણપતસિંહ ભાવસિંહ સાયણિયા. હું અંકલેશ્વરમાં છેલ્લા 30 વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને અત્યાર સુધી મેં દવા આપી, પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને અઠવાડિયામાં એક દિવસ મફત દવા, મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીને મફત આપવાનું મેં નક્કી કર્યું છે. એ માનવ સેવા માટે કર્યું છે. દર ગુરુવારે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 મારું દવાખાનું ખુલ્લું રહે છે. આમોદની સુઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય રેખાબેન દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો માટે દર વર્ષે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે. તે રીતે આ વર્ષે પણ સુઠોદરા પ્રાથમિક શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોના વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ જ વિદાયની વેળાએ બાળકોએ શાળામાં વિતાવેલા પોતાના 5 વર્ષના શૈક્ષણિક અનુભવોને આચાર્ય દ્વારા આપવામાં આવેલ કેળવણી સંસ્કારોને ભાવભીરના અવાજે વાગોળ્યા હતા. તેમજ આગળ અભ્યાસ કરી શાળાનું, ગુરુજનોનું અને ગામનું નામ રોશન કરવાની નેમ સાથે બધા બાળકોએ પોતાની નાની ઉંમરના ઊંચા વિચારોનું દર્શન ઉપસ્થિત મહેમાનોને કરાવ્યું હતું. ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોએ પણ પોતાની શાળાને સરસ્વતી માતાનો ફોટો તથા દિવાલ ઘડિયાળ સંસ્મરણ રૂપે ભેટ આપી હતી. તો શાળા તરફથી વિદાયને યાદગાર બનાવવા માટે બાળકો દ્વારા 26મી જાન્યુઆરી 2025ના સાંસ્કૃતિક કાર્યક્રમના એકત્રિત થયેલા ફાળામાંથી શાળાના તમામ બાળકો માટે દફતર કીટ તેમજ કંપાસ વહેંચવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા શાળાના દરેક બાળકને પરીક્ષા પેડની ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ તેમના દ્વારા શાળાના તમામ બાળકો માટે રસપુરીના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તેમણે પોતાના હાથે બાળકોને પીરસીને ખૂબ વ્હાલ સાથે તૃપ્તિ કરાવી હતી. અંકલેશ્વર તાલુકામાં નવા કાસિયા ગામે 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા B ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નવા કાસિયા મોદી ફળિયામાં 21 વર્ષીય કિરણબેન વસાવા ગત તારીખ 22મી એપ્રિલના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન કિરણબેને અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની પરિવારજનોએ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય વિદ્યા ભવન GIPCL નાની નરોલી ખાતે શાળાના તમામ વિદ્યાર્થીઓને એક વૃક્ષ, એક ચિડિયાઘર અને પક્ષી માટે એક પાણીનો કુંજો આપીને પર્યાવરણ જાગૃતિ પ્રત્યે પ્રેરવામાં આવ્યા હતા. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ભારતીય વિદ્યા ભવન GIPCL
નાની નરોલી ખાતે શાળામાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવા અભિભાવકોને એક વૃક્ષ, એક ચિડિયાઘર અને એક પાણીનો કુંજો આપીને પર્યાવરણ જાગૃતિ પ્રત્યે પ્રેરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે સજાગ ગ્રુપ તરફથી ઉદારદાતા ભાવેશ શાહ અને પૌરિક શાહ તેમજ સજાગતાના તમામ સ્વયંસેવકો દ્વારા શાળાને 1000 પાણીના કુંડાનું સમર્થન કરવામાં આવ્યું. આ કુંડા શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા, જેથી તેઓ પોતાના ઘર આંગણે વૃક્ષો અને છોડ ઉગાડી પર્યાવરણને લીલુંછમ બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે. આ ઉપરાંત શહેરના રોડ સાઇડ પર પોતાના નાનો ધંધો ચલાવતા જરૂરિયાતમંદ ધંધાદારીઓ માટે તડકાથી રક્ષણ મળી રહે તે હેતુથી 30 મોટી છત્રીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. શાળાના શિક્ષકોએ બાજુમાં ગામડાઓમાં જઈને જરૂરિયાતમંદોને આ છત્રીઓ વહેંચી. આ છત્રીઓ ટોયોટા સુસો ઇન્સ્યોરન્સ બ્રોકર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ભારતીય વિદ્યા ભવન અમદાવાદના સહયોગથી પ્રાપ્ત થઈ હતી. પ્રાર્થના સભામાં શાળાના આચાર્યએ પૃથ્વીના મહત્વ વિશે વાત કરી અને વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી માટે પ્રેરિત કર્યા. તેઓએ પીએમ મોદીજીની મન કી બાતમાં કહેલી વાત પણ સંભળાવી. તેમનો ઉદ્દેશ હતો કે ઉનાળાની ઋતુમાં પંખીઓ માટે છત ઉપર, બાલ્કનીમાં, આંગણમાં વૃક્ષ નીચે પાણી મૂકવું અને તેમનું રક્ષણ કરવું. તેમણે સજાગ ગ્રુપ અને દાતાઓના આ ઉમદા કાર્ય બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો, જેણે તેમને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પૂરી પાડી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન જર્જરિત હાલતમાં થઈ જતા તેના નવીનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરતા સરકારે ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટી વધારવા માટે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડેરિયાની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો. તો બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઈ કેજી સિસોદિયાનો વિદાય સમારંભ યોજાયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.